હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. અને વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 7:30 થવા આવ્યા. અને જો વાડીએથી જો આજે તો 4 એકલોને વાટવાની કારણ કે જવાનો છે બહાર. શું કેવું કીધી? આ તો હાથોમાં પાવર પૂરીને જવું પડશે બરાબરનો. તાણે 4 વઢાય તમે હોય તો 11 વાગે. અને મારે એકલાને શું દશા થાય? હા, 4 આવે કે નહીં આવતી પૂરી અમુક એ તો બપોરે ખબર પડશે. ખેતમ જઈએ તાણે ફટાફટ ઘેર જઈએ, ચા પાણી કરીને બીજી દૂધ બૂધ આપી અને પછી કાંઠા થઈને જઈએ ખેતમ ભાઈ. હાની તૈયારીઓ ચાલી રહી બધી. આ તૈયારી એક પોટકું બચ્યું આ બાજુ. અત્યારે માર્યું કોમ કાઠું પડે ના, મેન કોમ માર્યું. અને અમારે તો આજ તો ચકી ભાઈને તો લોકાતાર જવાનું કોઈ તૈતાર વાટો ભાઈ. ત્યાં હા નેહરી જવાનું ના, શિપોર જવાનું છે. શિપોર જવાનું ને? હા, શિપોર જવાનું. તે કોમ કરજે, તું ઉતરી જજે તાનીકન શેતરકન વળતી વખત હું કોઈ થઈને આવશે ડ્રાઈવર લઈ. ન તો હું ટ્રેક્ટર લઈને જાઉં ને તમે ઉતરી જજો. શું કેવું વિનભાઈ? હા, આમ તક બોલ બોલ. ટાટા કે ટાટા ટાટા. હા ના ભાઈ, મારા જે તમ પર 4 કોણ વાટો હે જો ને પહેલો ને 4 લેવા હેડે. આ જેણી ગોળ્યો છે હેડી હે. આજે ચિકન થાય બેઠો પૂછી રહ્યો એમ જીએ તાણે ખબર પડે ખેતરમાં. અને આજે જવાનું નવા ખેતરમાં. જ્યાં ભગતું કરો એ આવું નેદાઓ મજૂર કરીને. હા, ચોકર ઉતરવું કેમ પોણી પડો તો મજૂર આવ્યો જઈ જતા ગોઠો નેતાઓ. હા હા બરોબર. રાગે ઉતરો. આ તો બપોરો તો આમ જેણે ફોર્મ મોટું કહીને વાટ કરીશું તાણ જેણે ફોર્મ કરીએ તાણું વઢાય સારું. જો બહુ મસ્ત એવો પડતર થયો. હજી આપણે જવાનો છે કાગળ. તો અમે આવી જાય આપણે ખેતરમાં. જો એ આ ખેતરમાં પહેલાં થોડું વાટીએ જે થાય પછી બીજું ખેતર પેણ એ પણ પછી જઈએ. પહેલાં અહીંથી એક પોટલી કરી દઈએ ફટાફટ થાય તો. ઓ તો પહેલાં જો આવ્યો સીટો વાટવાનો જો 4 પાથરા થયા. અને હજી તો જો ઊભો હો બધો ફટાફટ વાટી કાઢી દે એટલે પહેલું ટોપું થઈ જાય. પછી બીજું ચોક બીજાથી કરીએ. પણ પીળા મચ્છર પડ્યા ને આવડા એ જો કરડી જાય ને તરત તાવા એવા પુષ્કળ મચ્છર મી માર્યા. હું તમને બતાવું હમણાં. મારી આજુબાજુ ફરતા છે જો
જો આખો પટ્ટો વાટી નાખ્યો ઠેઠ પેણેથી આટલા સુધી. પણ મૂળું આર્ય ચાર કૂણી હોય ને એટલે માપ ના થાય. લગભગ આટલું બધું વાટે ને તાણે એક ટોપું થાય કદાચ. આમ બધી જોઈએ પછી બીજું વાટે અને થાય તો ત્રીજું વાટે. બરાબર. હા તો અમારા હારા ખેતરમાં વાવવાના એરંડા બરાબર. પણ મોય થઈ ગયો કંજરું. કેવું કંજરું કેવું કહેવાય ખબર? જે ગામડામાં એને ખબર હોય, સિટીમાં એને ખબર ના હોય. આ ટાઈપ કંજરું આવે જો. હા આરી ને આ બધું કંજરું જ છે. આરીએ ભેંસોને નોખાય ખરું પણ થોડું નોખાય. જો વધારે નોખવામાં આવી ને તો પાછળ સોણ ભરવામાં કાઠું પડે. કારણ કહું ભૂંગળી નાર થઈ જાય, સીધું મેલી જ દે. આ કંજરું ખવડાવીએ ને એટલે ગમે તેવી ભેંસને પેટ ફૂલી ગયું કોઈ તકલીફ થઈ ને જો તમે કંજરું ખવડાવો ને તો ભરરાટ પાછળ નહેરી જાય. માટે અમારે એક ગાય કાઠો પોલ્યો કરો છે પાથરોનો વચ્ચે જોવડી શૂટ થઈ જાય તો ઓકે ગીતીને ભરતો સોણ. જો એક તો કર્યું તું અને આ બીજું કર્યું. અમે જગ જીતી ગયા. અમે વાંધો નહીં. અમે રાગ વાઢે તો એક તો થઈ જ જવાનું. બરાબર. લેવાનો ફટાફટ મેળ દઈએ. આવા આરોમી મચ્છર પડ્યા મારા હાથ. આજ તો આખા દાના 30-40 કઈડી ગયા. તો હું તમને બતાવું. જો આ પીડીઓ મચ્છર આવ્યો ને એના છોકરાને કઈડે ને તરત તાવ આવી જાય. જોયું તમે? આવા મચ્છર પડ્યા મોટા ને મોટા. જો કઈડે ને તરત સીધો તાવ લાવું. આ તો ખેડૂતો જ ટક્કર જલ. આ ઓનો મારતો. હા અમે થાકલા જો જોવા પાથરા પાડી દીધા. આખો શેઠો બુસકાઈ નશ્યો પાછળ દેખાય જો. આવું શેઠાની ચાર અત્યારે કૂણી આવે એટલે આ બધો આખો શેઠો વાટ્યો ને તાણે એક પોટલી થાય નહીં. માપ ના થાય. પણ હું વાવેતર કરવું હોય ને એટલે કોરે મોરે ખેતરના કોરે મોરે ચાલ લઈ લીધી હોય ને તો ખેતરમાં વાવવાની મજા આવે. બરાબર. લેહાડો ફટાફટ થોડું વાટી કાઢી દે ટ્રેક્ટર તો અને પછી બોધીને લઈને રવાના થઈ જઈએ. હા ઓમ તો કાયમ 11 વાગે ચારે આવી જતી ને આજે 12:30 વાગ્યા. હજી કોઈ ઠેકાણું પડ્યું નહીં. પણ અમે વાડીએ આવી ગયા છીએ અને કોઈ આજ તો હેરાન મચ્છરને કર્યા. જો ટાયર જોઈ શકો તમે. જો લેહાડો ફટાફટ બેસીને ચાઈ નાખી દઈએ. તો અત્યારે વાગ્યા જો 7:30 વાગ્યા ને અમે આવ્યા છીએ હેઠોળ ગણપતિ દાદાના મંદિરે બધા મિત્રો સાથે. જો અમાર વદનજી, કિરણ, આ ભૈલું અને પેલા આવું અમારા ગુરુ મહારાજને જો સરપંચને બધા. તો અમે દાદાનો દર્શન કરીએ પછી પ્રસાદ લઈએ. શું કેવું? હા એ ખરું. રાતે શાંતિ હોય ભાઈ. રાતે દર્શન જો શાંતિથી થાય. તો જો અત્યારે આવ્યા છીએ હેઠોળ ગણપતિ દાદાના મંદિરે. તો અમે આવ્યા જમવા માટે. જો બપોરે પણ જમવાની સુવિધા હોય ને રાત્રે પણ હોય. બરાબર. તો જો અમારા બધા મિત્રો અમારા ગુરુ મહારાજ સાથે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. લાડુ ગણપતિ બહુ સરસ બનાવે. લાડુ પ્રસાદી દાદાની બહુ સરસ બનાવે. બહુ મોટી હોય. મસ્ત પ્રસાદ હોય. જય ગુરુ મહારાજ. હે વદનજી લાડુ વધારે ભાવે.
જમવાનું એક નંબરનું હોય આઈટોનું હા